તારા ગામનું નામ નહીં ખબર, બધા તને આઈ આઈને કહી છે કે આ ગામ નહીં પેલું ગામ છે. આપણે તો કરો જ છો તમે દૂર દૂર બનાવજો બોલો. કોણ? હા ચોથી ચો પોકડે 12 કિલોમીટર આખા ગામ ઇન્સ્ટાગ્રામ ડિલીટ માં આવેલો. એટલે યાર ને ધંધો છે આયરો. દિલપા માર ભાઈ કહી દેવો ને. જોરતો પડી જાય ભાઈ, ખોલાવી નાખો. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? કેડો હાલ કશે કાય? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે આજે સવારના 11 અને નાઉ આઈ એમ ગોઈંગ ટુ ફોર બ્રેકફાસ્ટ. બરાબર છે. સો ગાઈઝ, ચલો આજે છે સન્ડે, તમારા બધાનો ફન ડે, તમારા બધાનો વર્ક ડે. હજુ દુકાને જઈએ, કંઈ કામ છે, શું છે, આ છે, તે છે, બધું જોઈએ પહેલાં. બરાબર. અને પછી ખબર પડે આપણને કે ભાઈ આજનો દિવસ કઈ રીતે જશે, કેમનો જશે, શું કરતા જશે, એ બધું જોઈએ છે ગાઈઝ. હવે આજકાલમાં વિડીયો પણ શૂટ કરવા જવા પડશે, કેમ કે કદાચ વિડીયો પણ ખતમ થઈ ગયા છે એવું મને લાગી રહ્યું છે. જણાવી રહ્યા છે કે વિડીયો કદાચ પૂરા થઈ ગયા છે, એટલે વિડીયો બનાવવા પણ હવે જવું પડશે. બરાબર છે. તો ચલો ગાइस, लेट्स गो. आज का दिन कहाँ कैसे और क्या करते हुए जाता है वो सब आपको दिखाया जाएगा. ओके. હોટલ હોય ને મેન્યુ કાર્ડ આપ્યો, પપ્પા હું કે ખબર ફોન કરે ખવડાવશો, એટલે મેં કીધું હા. તો કે પૌવા ખવડાવશો, મેં કીધું નો, અહીંયા પૌવા ના હોય. તો કે તો પછી એક કામ કરી કે આપણે ઓર્ડર કરી લઈએ. આપણે તો કરો જ છો તમે દૂર દૂર બનાવજો બોલો. મેં કીધું બીજું તો મેં ખોટું કીધું ના. પછી કે પૌવામાં નેસેસરી વસ્તુ જોઈએ. હા, મેં કીધું હું કે બટેકા અને સિંગ, ખાસ આ બે વસ્તુ નેસેસરી હોવી જોઈએ પૌવામાં. હા, એના સિવાય ચાલે નહીં. બરાબર. જો બટાકા ના હોય કે હોય પપ્પા, પણ બટાકા ડૂબવું પડે. હોય જ. તમે પૌવા નહીં ખાતા એટલા બધા એટલે. એ પત્તા ને તારા ગામનું નામ નહીં ખબર, બધા તને આઈ આઈને કહી છે કે આ ગામ નહીં પેલું ગામ છે. હા, હે આ બધું ખોટી વસ્તુ પડે દિલીપ. હું સાચો બોલો આ રો ને. કોણ? હા ચોથી ચો પોકડે 12 કિલોમીટર આગળ પકડે છે. દિલીપ પણ નામ દે. 3 જણા ઉભા હતા ત્યાં. લવલી આ રાધનપુર. પણ આ બધા તારા પાછળ એમ પડી જાય, મને એ ખબર નહીં પડતી યાર. હવે કોઈ ખબર નથી. હે એને દિલીપ, પણ તારા ગામનું નામ હું? ચારડા. પેલા ભાઈ કે એવું કોઈ ગામ જ નથી ત્યાં. ઈ જ છે બોર્ડે મારા લે ચારડા નો. ઓકે કયો ફોટો લાવો. અલા પણ પેલા ભાઈ કે છે કે હું પ્રૂફ આલો. ક્યાં છે? હા આલું પર લો. જો પેલા ભાઈ કે ચાયડા સાંભળ્યું, ચારડા નહીં સાંભળ્યું. બસ 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 નામ તો શું પછી યાર અને બોલો તો છે ને મેપમાં- ચારડા હે. મેપમાં શું આવે? ચારડા અને તું હું બોલું છું? ચારડા. ચાયડા અને કે ચારડા? ચારડા ગામનું નામ હે. ચારડા. હા. હા, અને તું? અને બધા બોલે ચારડા. ચાયડા. એમ જ બોલે પૂછી લે. હા, પૂછી લે. તારા જેમ થોડું એરું બાજુમાં એરું એવું થોડું છે. તો દિલીપ તો ના બધા હેરાન કરે છે. તું બોટલ ના મારતો રહેવા દે. હા, સાંભળ દિલીપ, આ લોકોનું તારે સાંભળવાનું નહીં બહુ. માર ભાઈ આપણે ખાવાનું લઈએ. એમ નહીં દિલપા, આટલું હું વાપરું ઇન્સ્ટાગ્રામ, બધું હું ઇન્સ્ટામાં કરું છું, તો બધું મારા પેલા તને ખબર ચોથી લાઈન પડી જાય છે. મારે એ જોણવું છે આ બધી વસ્તુ. મને હે ને હા, મને જલ્દી ખબર પડે બેસી સેફટી વાળે સેફ રહેવું એમ માટે. એટલે તારા કાંડા હેવા એટલે બધા વસ્તુને તારે સેફ માણસ કોણ રે એમ કે? સેફ એટલે સેફટી રાખવી સારી છે માટે. હની સેફટી ઇન્સ્ટાગ્રામ કોઈ હેકિંગ બેકિંગ છે કે આ તો હા હા, અહીંયા તું અહીંયા આ બાજુ આય. હાલો. હે મારો મોબાઈલ ભલે કાંઈ સેફ ના હોય, હા કાંઈ કોઈ જાણતા પડો હોય, બરોબર, હા આપણો પહેલથી જ નિયમ છે. હા. તો આપણે કોઈનો કાંઈ મેસેજ જ ના આવતો ને ભલે જોઈ જતું હોય. પણ મારો દીકરો બધું તારે સેફટી તને મળી ક્યાંય જાય છે આ બધી? એટલે આ સેફટી હોય તો મને જલ્દી મળી જાય. હું આવી સેફટી અત્યારે? હે? હા. અત્યારે તમે ગમે તેને પાસવર્ડ કે ઓટીપી આપી દો હા, તો તમારો ઇન્સ્ટા ના ખોલે કે તમારો ફેસ જોઈએ ફેસ જોઈએ જ. હા. ત્યારે સિવાય ના ખુલે ના ખોલે. એવું? હા તો જે લોકો ફેન પેજ વાપરતા હોય એ લોકો શું કરશે? તો તેમને ખબર. ફેસ કઈ રીતે જોઈએ? પેલા એક વખત તો એડ કરવો પડતો હોય ને કે ભાઈ આ હા, ફેસ પહેલી વાર કરવું પડે ને તમારે. પહેલી વાર તો એડ કરવો પડે ને, એમ કેવા માંગુ છું. એમ હું કરી નાખ્યું. તે કરી નાખ્યું? આ તારું એકાઉન્ટ હેક કોણ કરે પણ એ તો મને કે. નહીં પણ સેફટી નો ઓપ્શન કરી જ નાખવાનો. એટલે કે આ માણસ મારા મગજમાં હેડતો નહીં કે મને એ ખબર નહીં પડતી કે તારે આટલી બધી સેફટીની જરૂર છે કેમ? એનું કોઈ હું રાખું. કારણ તો હે ને, પણ કઈ કારણ કઈ સિક્રેટ છે તારા બધા અંદર? ના ના હા, કઈ કઈક નવું અપડેટ આવ્યું છે દિલીપભાઈ નું કેવું છે જોઈએ છે. મારે જોવું પડશે. હું કરે હે લવલી? હું કરે હે ત્યાં
આખા ગામ ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારાવેલા બધા એટલે યાર ને ધંધો છે આયરો ઉપર મને ફોન કરવા દે ને એટલે આખા ગામને હું કહે છે ત્યાં નવો અપડેટ આવ્યો તમે ડિલીટ મારતો તમને બધું પહેલું તો આને પૂછો આને જ કીધું તને કીધું ઉભો રે વારો લેવો પડે મારે એનો છે ને કરી આપણે મારા છોકરાને વિડીયો કોલ કર્યો અરે તું આખા ગામને ઇન્સ્ટાગ્રામ અપડેટ મરાવે તો મેટા વાળા તને પૈસા આલે હે એલા તો આખા ગામને તું બધું હરખું કરાવવા ગયો હે કોલેબરેશન માં આલ્યું હે હે તો આ પેલો જીવો આયો ચા લઈને તો એ કહે છે કે ભાઈ મને અપડેટ કરાયું ત્યાં પેલી બાજુ પેલા ગલ્લા વાળાઓ બધાને અપડેટ કરાવું છું એટલે તું કરવા હું માંગુ છું ભાઈ છેલ્લી વાત મેં કોઈને શીખવાડ્યું નથી અહીંયા ઉભો તો લવલી બોલ્યો એટલે બિપિન શીખતો હતો ઓલો ચા વાળો ડાયરેક્ટ અહીંયા સીધો હું કોઈ બોલ્યો નથી મારા મોટા એટલે આ તું આય અહીંયા આયો હા વાઘ આયો આય અંદર આય તું અંદર આય આ બધું હું ધંધા માંડ્યા છે તે બહાર જઈને બધાને પેલું પહેલી વાત સાંભળી લો ધીમું બોલ ઉપર કસ્ટમર છે પેલા પહેલી વાત સાંભળી લો હા હું કઈ બોલ્યો નથી હા. બીપી હું કઈ બોલ્યો તો હું આવીને ડાયરેક્ટ ચા પીતો તો લવલી કે ફ્યુચર આવ્યું છે ને ઓમ છે તે અમે જીઓ ક્યાં આવ્યો કીધું આર્યું તો પછી ઈ બીપી નામ જોતો તો એને બીપી નામ જોઈને ડાયરેક્ટ ઈ કરવા માંડ્યું હું કઈ બોલ્યો તો પેલા કાકા ડિલીટ મરાયું ને કાકા બે બાકા ત્રણ કોઈ નહીં જણા. કાકો કાકાને કોમ કરતા હતા અમે અમારે ચા પીતા હતા અમે કઈ કર્યું અને લવલી આઈને બધાને કીધું પેલો જીવો ક્યાં તો ઈ મને લવલી લીધો વાયડો છે ને એને મેં ઓફિસમાં કીધું આરો પૂછ વોટસન ને વોટસન મેં એને કીધું તરત ધોળે તમને બધાને કહેવાય મેં વોટસને કીધું તું બધે જાય વાયડો થાય રહ્યો નીચે અહીંયા જઈને ચા વાળા ખાન થયો હા. ઈ બધે ફરી વાળાને ફસાવે મને હું કઈ બોલ્યો નથી તું જ કેમ ભરવ દર વખતે બધાની જગ્યાએ તારે ચમ આવું ઈ થાય? રમી છે રમી તો એવું તો તારે તું શું કરવા અરોમી છે તો એને કેવા જાઉં છું કૂતરામાં તેને ભરાયો હા હે કૂતરામાં એને ભરાયો લવલી એ મેં બચાવવા દવાખાને લઈને જો આવતો ને તો નકર કોઈ જોવો તો ત્યાં. દિલપા માર ભાઈ કહી દેવો ને તું પેલા કહી દેવો ને કે રોજ જાઉં છું એમ કહી દે વોટસન હું રોજ જીમ નહીં જતો રોજ જાય માં ભાઈ એ ખાલી ખોટો કલર ના કરે બરાબર હરો કલર હા હું જાઉં રોજ ડેલી સર્વિસ જીમ જાઉં રોજ કર કરાય અને જોઉં છું સારું હતું હે દિલીપ એક દિવસ જઈને તો બતાવો. હા જોયું અલા મારું જીમ જવાનું જરૂર જ નહીં અલા જરૂર ની વાતો ના કરે તું ભાઈ જરૂર હે આ એના કામ જ નથી. આના કામ જ નથી ભાઈ આના કામ જ નહીં તમારા જીમ જવાની જરૂર જ નહીં. હા ખાલી વાતો ના થાય બરાબર ખોટી વાતો ના કરે ભાઈ રોજ જીમ જાવ રોજ જો કેપી લખેલ છે જીમ ઉપર જો બેગ ઉપર જો હું પણ કેપી હા હવે તારું આ ઠેરું નહીં થયું હવે કેપી પેલું વાળી આઈ મોટી રોજ જીમ જાઉં છું બોલવા એના વિશે બોલવું નહીં આ તને કહી દીધું બોલું એ કાંઈ તમને બી ખબર લાગે છે જેવું જેટલું બોલું હું બોલવું તાર પાછી અમારા જીમ હું આજે કે જીમ જોઈને ખબર પડે હવે જીમ ની જરૂર અમારે નહીં લા. બસ કરી જા ને ભાઈ બાપુ રવા દો બસ તમે. કરી જા ને ભાઈ બસ કરી જા ને ભાઈ આઈ મોટી રવા દે ને યાર ખાલી હે જોઈ લીધું અહીંયા જોઈ લીધું ને સમાજની ટુર્નામેન્ટ હા જોઈ લીધું તમારું આ ટુર્નામેન્ટમાં માર રિગ્લાન જોયું હતું. હા તમારું જ જોવા જેવું હતું અમે થાપડાની જેમ વાત લે આજે મને વિડિયો મળેલો પણ મેં તને મોકલ્યો ના ખાલી તો તમારું નહીં એ, રમતા દોડતા પડી જાય તમારું નહીં જોયું. પેલા હું કે પણ દોડતા પડી જાય પછી છોડાવી નાખો. મારું હું છે દિલમાં હું છે આ બ્રાન્ડ વસ્તુ છે હા આ એને હવે મારે શું કેવું છે હું કેવાનું કહી દે તારું જે કેવું એ કહી દે તું અને પોક કેવરા પોક પોક હે ના કરે દિલીપ કહી દે બકા આ બધા તારી મજા લે છે આ બધું ચાલશે નહીં ભાવ અબળા છે ખાવાનું છે એમ કે પેલા ખાવાનું છે ખાવાનું થતો જ આવો ને મારે ખવડાવી દે તું બતા. સો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:15 અને વાતોના વડા કર્યા પછી હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે આજે હતો સન્ડે આજે ક્યાંય નહીં ગયા ફૂલ ડે બિઝી ઇન શોપ બરાબર છે આખો દિવસ દુકાનની અંદર બેઠા હતા માહોલ જોયો વાતો કરી બરાબર ને કામ બધું હતું આજે થોડું તો આરામથી બધા દુકાને બેઠા કામકાજ કર્યા પતાયા અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો પણ હાડી એક ફૂલ્લી થઈ ગઈ છે ને અહીંયા અડી જ જવાય છે ત્યાં નખડી જાય છે મારો સો ગાઈઝ ચલો હવે ઘરે જઈશું કાલે શું કરશું એ કાલના વ્લોગમાં જોઈશું ત્યાં સુધી તો ગાઈઝ આજે ઠંડી બી વધારે છે બહાર પવન છે વ્યવસ્થિત એટલે વાતો કરી પણ ફૂલ પવનની અંદર વાતો કરી છે બરાબર હા આ જીમમાં પણ રજા હતી કેમ કે સન્ડે હતો એટલે આવતીકાલથી પાછા જીમ બરાબર સો ગાઈઝ બસ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોરયા